હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એમાં પાર્ટ 2 દિલ્હી સલ્તનત બીજું યુનિટ છે એને આપણે ભણી રહ્યા છીએ। આ યુનિટની અંદર ખલજી વંશ ઉપર આવ્યા છીએ તો ખલજી વંશ 1290થી ઈસવીસન 1320 સુધીનો સમયગાળો ધરાવે છે। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। ખલજી વંશના શાસનની શરૂઆત કોણે કરી? જલાલુદ્દીન ખલજી। જલાલુદ્દીન 6 વર્ષ શાસન કરે અને એના પછી દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી એટલે જે રાજાને વધારે લાયક હોય ને રાજા પ્રજાના હિતમાં ને રાજસત્તામાં વધારે કુશળ હોય એને મહત્વકાંક્ષી કહેવાય એવો સુલતાન અલાઉદ્દીન આવે છે। તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। એટલે જે સામ્રાજ્ય એની પાસે હતું એમાં એણે વધારો કર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। દિલ્હીની અંદર સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી? અલાઉદ્દીન ખિલજી। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા। નિયમન એટલે નિયંત્રણ કરવું, ભાવ નિયમન એટલે ભાવ ન વધી જાય એનું ધ્યાન રાખવું, બજાર નિયંત્રણ બજારમાં બધું બરાબર ચાલે કે નહીં એનું ધ્યાન રાખવું, સંગ્રહખોરી નિયમન એટલે અનાજ છે, અમુક જરૂરી કામની વસ્તુઓનો કોઈ એક સાથે સંગ્રહ ન કરી લે એના માટેના વહીવટી સુધારા કર્યા। અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું। રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહેવું એટલે કોઈ શાસન સારો આવે નહીં, પ્રજા દુઃખી થાય, એ રાજ્યનું શાસન બરાબર ચાલે નહીં તો એ વાતાવરણને અંધાધૂંધી કહેવાય। ખલજી રાજવંશનો અંત આણીને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો। આ ખલજી વંશ છે એનો અંત કોણે કર્યો? ગિયાસુદ્દીન તુગલક। અને એને કયા વંશની શરૂઆત કરી? તુગલક વંશની। હવે આપણે તુગલક વંશ વિશે જોઈએ, પરંતુ અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી। તો આ અલાઉદ્દીન ખિલજીના ખલજી વંશનો અંત ગિયાસુદ્દીન તુગલક વંશની શરૂઆત કરે છે। તુગલક વંશનો સમયગાળો છે 1320થી ઈસવીસન 1414। તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થઈ ગયો। તુગલક વંશની અંદર ઘણા રાજાઓ થઈ ગયા, એમાં મોહમ્મદ બિન તુગલક એક સારો પ્રતિભાવંત રાજા હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદનું રાજધાનીનું સ્થળાંતર। દિલ્હી રાજધાની હતી એને દૌલતાબાદ લઈ ગયો, દિલ્હી રાજધાનીને દૌલતાબાદ રાજધાની બનાવી। તમને કોઈ પૂછે કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાની કોણે બનાવી? તો મોહમ્મદ બિન તુગલક। તો રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતિક મુદ્રા પ્રયોગ જેવી વગેરે યોજનાઓ એણે ઘડી, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિતાનો અભાવ હતો, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હોવાને લીધે નિષ્ફળ ગઈ આ જે યોજનાઓ એણે અમલમાં મૂકી એ, અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી। મિત્રો, આ યોજનાઓ જે બનાવી એમાં વ્યવહારિકતા નહોતી, સામાન્ય માણસને પણ ખબર પડી જાય એવી બાબતોમાં પણ ભૂલ હતી। બીજું તબક્કાવાર નહીં કે આ કાર્ય કર્યા પછી આ કાર્ય કરવાનું એમ નહીં, અને ત્રીજું એનો અમલ બરાબર નહોતો, એટલા માટે નિષ્ફળ ગઈ અને એને તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન મળ્યું। મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ। મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી ઉપર આવ્યો છે। ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી ઉપર જોરદાર આક્રમણ કર્યું। 1398-99ની સાલની વાત છે, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની। મિત્રો, તૈમુરલંગનું આક્રમણ એટલું ખતરનાક હતું કે તુગલક વંશ સાથે અન્ય ઘણા પણ વિસ્તારમાં એણે તબાહી મચાવી હતી અને એના તાબા નીચે એના પક્ષમાં બધો વિસ્તાર લઈ લીધો હતો। એમાં તુગલક વંશ પણ આવી ગયું, એટલે તુગલક વંશની સત્તા અમુક સામાન્ય વિસ્તાર સુધી મર્યાદિત રહી અને પછી આવે છે સૈયદ વંશ
અને લોધી વંશ આ બંને સાથે ભણીએ, નાના નાના છે. સૈયદ વંશનો સમયગાળો છે 1414થી ઈસવીસન 1451. લોધી વંશનો સમયગાળો છે 1451થી ઈસવીસન 1526. તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ, ખિજ્ર ખાન પણ કહેવાય ને ખિજ્ર ખા, એ સૈયદ વંશની સ્થાપના કરે છે. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આપણે અગાઉ જોયું કે સલ્તનતમાં મૂળ તુર્ક અને અફઘાનના શાસકો હતા. તો એમાંથી અફઘાનનો પ્રથમ શાસક કોણ દિલ્હી સલ્તનતનો? તો બહલોલ લોધી. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબરની સામે પાણીપતનું પ્રથમ ભયંકર યુદ્ધ થયું. તેમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો, બાબર વિજેતા થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને બાબર મુઘલ શાસનની શરૂઆત કરે છે. મિત્રો, આ આપણે વંશો જોયા દિલ્હી સલ્તનતના, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતું. આનું જે શાસન હતું એમાં કેન્દ્રમાં કોનું સ્થાન મેન કોણ ગણાતું? સુલતાન. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, એનાથી મોટું કોઈ નહીં. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. મતલબ એ જ સેનાપતિ ગણાય, એ જ કારોબાર કરે અને ન્યાય પણ એ જ આપતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એટલે જે કેન્દ્રમાં હોય, પ્રાંતિક હોય ને સ્થાનિક. જેમ અત્યારે કેમ ભારત કેન્દ્રમાં છે, ગુજરાત પ્રાંતિક કહી શક્યા, અને તમારો જિલ્લો હોય એ સ્થાનિક લેવલ. એટલે આ ઉદાહરણ દ્વારા તમને સમજાઈ જાય કે કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં એની શાસન વ્યવસ્થા વહેંચાયેલી હતી. કેન્દ્રની અંદર કોઈ શાસન કરે, પ્રાંતમાં કોઈ બીજું શાસન કરે, સ્થાનિકમાં કોઈ શાસન કરે. કહેવાય દિલ્હી સલ્તનત, પણ અલગ અલગ માણસો દ્વારા શાસન ચાલતું. હવે કેન્દ્રીય શાસન વિશે જોઈએ તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાન પછી મહત્વનું કોણ? મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય ને વજીર કહેવામાં આવતું, જે વહીવટી તંત્રનો વડો કહેવાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળે છે. થોડુંક જાણી લઈએ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. સરકારી તંત્ર મતલબ જે શાસનમાં બેઠેલા છે એના માટે જ ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરેલી. ખેપિયાઓ, અત્યારે કેમ આપણે ટપાલી કહીએ એમ ખેપિયાઓ તેમાં કહેવાતું. તો ખેપિયાઓ જે શાહી હુકમ હોય, જે સુલતાનનો સલ્તનતનો હુકમ હોય, એના હુકમો, એના સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. જે મેન મથક હોય ત્યારે કેમ આપણે જિલ્લાની કચેરી હોય તો ત્યાં મળવા જઈએ, કંઈ મોટું કામ હોય તો પછી રાજ્યની રાજધાની ગાંધીનગર જઈએ, બહુ મોટું કામ હોય તો દેશની રાજધાની દિલ્હી જઈએ. એમ એના પણ સમયમાં આવા મહત્ત્વના મથક હતા, ત્યાં બધા મળતા. અને આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. અત્યારે જે ટપાલ વ્યવસ્થા છે એની થોડી ઘણી ઝાંખી આપણને દિલ્હી સલ્તનત સમયમાં પણ જોવા મળે છે એવું આપણે કહી શકીએ. પ્રાંતીય શાસન સલ્તનત કાળમાં જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવાતું. ઇક્તાનો વડો હોય એને ઇક્તેદાર અથવા મુક્તિ તરીકે ઓળખવામાં આવતો. જે પ્રાંત હોય અલગ અલગ, આપણે અત્યારે કેમ જિલ્લા છે, તો એને જાગીરમાં વહેંચી દેવામાં આવતું. અને એ જે સંભાળે એને ઇક્તા, જે જાગીરમાં વેચવું એ ભાગને ઇક્તા કહેવાય, અને એ જે સંભાળે એ વડાને ઇક્તેદાર અથવા મુક્તિ કહેવામાં આવતું. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો કોણ? ઇક્તેદાર અથવા મુક્તિ. જે કાંઈ પ્રાંતનો એ વિભાગ સંભાળે છે, વડો છે, એ કારોબારી અને ન્યાયતંત્રનો ખુદ વડો ગણાય. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું.
જમીન મહેસૂલ એટલે જમીનમાંથી જે કાંઈ કર હોય એ ઉઘરાવે, અને સુલતાનને જ્યારે મદદની જરૂર પડે ત્યારે લશ્કરની પણ મદદ કરતા. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં શું હતું કે ભાઈ આ ઇક્તા હતા, જે પ્રાંતને જાગીરમાં વેચ્યા, અને એ દરેક જાગીરના વડાને ઇક્તા કહેવામાં આવે, જે દરેક જાગીરના ભાગને ઇક્તા કહેવામાં આવતું, અને ઇક્તાનો જે વડો હોય એને ઇક્તેદાર કહેવાતું અથવા મુક્તિ. એને અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં ઓછું મહત્ત્વ આપ્યું અને કેન્દ્રની સેનાને મહત્ત્વ આપી અને આ ઇક્તેદારો પર થોડુંક નિયંત્રણ રાખેલું હતું. સ્થાનિક શાસન પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીક અને પરગણા કહેવામાં આવતું. તો જિલ્લાને શીક કહેવાતું, તાલુકાને પરગણા કહેવાતું. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો હતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. મિત્રો, મુખી અને મુકદ્દમ ગામનો વહીવટ, અત્યારે કેમ સરપંચ કરે, અને તેને પરવારી અને કારકુન મદદ કરતા. અત્યારે કેમ તલાટી હોય, કારકુન હોય, ક્લાર્ક, એ એમની મદદ કરતા. હોમવર્કમાં ખલજી વંશને નોટબુકમાં લખવાનો છે અને યાદ રાખજો મિત્રો.